ભારતમાં ડિરેક્ટરને ખબર છે કે ભારતની પ્રજા ક્યાં રોઈ શકે છે, એટલે ટીવીમાં, સિનેમામાં પડદા ઉપર એવા સીન ક્રિએટ કરે છે કે જેના સાથે પ્રેક્ષકોને કંઈ લેવા દેવા નથી, છતાં પણ એ રોવાનું ચાલુ કરી દે છે. બસ આવું જ થઈ રહ્યું છે. જ્યારે કોઈ પ્રાણી ઉપર અત્યાચાર થતો હોય તો જે પ્રાણી સાથે કોઈને કંઈ લેવા દેવા નથી, જે પોતે સ્વયં માંસાહારી છે એટલે કે નોન વેજીટેરિયન છે, એ પણ જયારે કૂતરા ઉપર અત્યાચાર થતો હોય કે સુપ્રીમ કોર્ટનું નિવેદન ફેરવાતું હોય ત્યારે રોવા માંડે છે. પણ તમારી અને મારી સાથે તો ગાય સંલગ્ન છે. ગાય એ આપણા વેદોનો આધાર છે, રાષ્ટ્રનો આધાર છે અને સંસ્કૃતિની ધરોહર છે. પણ કરુણતા એ છે કે ગાય માટે સામાન્ય વ્યક્તિઓના આંખમાંથી એક આંસુનું ટીપું પણ નીકળતું નથી જ્યારે ગાય ઉપર ભારતમાં અત્યાચાર થતો હોય. કારણ કે એવો માહોલ જ પેદા થઈ ગયો છે કે તમારે ગાયની આવશ્યકતા જ નથી. ગાય એક વધારાનું પ્રાણી થઈ ગયું છે, ખરેખર જે દેવી તત્વ હતું. બસ આ જ કરુણતા ઉપર આજે વિચાર કરવાનો છે. તમારા બાળકોને, મારા બાળકોને આપણે બતાવવાનું છે કે ગાય વગર ભારતનું ભવિષ્ય શક્ય જ નથી અને ગાય વગર શૂન્યમય છે. મોજ.